ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11ના જે ગુજરાતીમાં 16મો પાઠ ચાલુ કર્યો છે તપસ્વી સારસ્વત. બરાબર, ચરિત્ર લેખ છે. તેમના લેખક છે ચંદ્રકાંત શેઠ અને એમના વિશે આપણે પ્રસ્તાવના પણ જોઈ ગયા. ચંદ્રકાંત શેઠ જે લેખક એના વિશે પણ આપણે માહિતી મેળવી લીધી આના પહેલાંના વિડીયો દ્વારા. હવે આપણે આ સેશન દ્વારા આગળ જે પાઠ છે એની માહિતી મેળવશું. શ્રી ચંદ્રકાંત શેઠે આ પાઠમાં કે.કા. શાસ્ત્રીજીની વાત કરી છે અને એ કેવી રીતે એમના જીવનમાં આગળ આવ્યા છે એની વાત કરી છે. તો શ્રી કે.કા. શાસ્ત્રીજીને એવી રીતે કહેવાય છે કે એમના પિતા કાશીરામ શાસ્ત્રી અને માતા દેવકીબહેન પૂરેપૂરા વૈષ્ણવ ધર્મી. આમ તો શાસ્ત્રીજીનું જન્મ સ્થળ માંગરોળ છે, આપણે જોઈ ગયા. જૂનાગઢ જિલ્લામાં માંગરોળ ગામ છે, એમાં એનો જન્મ થયો હતો. અધ્યાપન કાર્ય પણ એમણે ત્યાં પૂરું કર્યું હતું અને કહી શકાય કે આપણે આગળ ભણી ગયા કે જે સંસ્કૃત વ્યાકરણ, સંસ્કૃત મહાકાવ્ય, ભાગવત આદિ પુરાણોમાં એને 1600 ગ્રંથનો અભ્યાસ પણ કર્યો હતો. યુવાવસ્થામાં પ્રવેશતાની સાથે જ શાસ્ત્રીજી પુષ્ટિ ભક્તિ અને પુષ્ટિ જ્ઞાન મેળવી ચૂક્યા હતા. ત્યાર પછી આપણે એ પણ જોયું કે શાસ્ત્રીજી મેટ્રિક થયા પછી મુંબઈ ગયા હતા. એમને ત્યાંનું વાતાવરણ સરખું અનુકૂળ ન આવતા શિક્ષકની કામગીરી એણે સ્વીકારી અને મુંબઈવાસ દરમિયાન શાસ્ત્રીજી જે હસ્તપ્રત મુદ્રણ કામની જે નકલો તૈયાર કરવાનું કામ કરતા હતા તે પ્રફુ વાચન એટલે કે જે કહી શકાય કે કમ્પોઝ થયેલા મેટરની શુદ્ધિ કાર્યનું કામ હોય એ પણ કરી ચૂક્યા હતા. એની પણ એમણે તાલીમ લીધેલી હતી જે તેમને પાછળથી અમદાવાદમાં કામ લાગી હતી. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધીનો પાઠ ભણી ગયા છીએ. હવે આપણે આના પછી જે આગળ છે પાના નંબર 81 ઉપર જ હું તમને હજી 2 પેરેગ્રાફ આપણા બાકી છે ત્યાંથી સમજાવવાનું અહીંયા ચાલુ કરું છું. તમારે પણ તમારી પાઠ્યપુસ્તક સાથે લઈને બેસવાનું છે અને આ પાઠ હું જ્યારે સમજાવું છું ત્યારે તમારે પણ પાઠમાં વાંચતા વાંચતા સમજતું જવાનું છે. બરાબર, તો ચાલો શરૂ કરીશું. 1925થી 1935 સુધીના એક દાયકાના શિક્ષક તરીકેની કાર્ય દરમિયાન શાસ્ત્રીજીનું લેખન કાર્ય તો ચાલતું જ હતું. કનૈયાલાલ મુનશીએ નરસિંહ મહેતા 16મી સદીમાં થયા હોવાનું જણાવ્યું ત્યારે શાસ્ત્રીજીએ તેમના મતનું ખંડન કરતા લેખો ગુજરાતી સાપ્તાહિકમાં લખ્યા. એટલે કે કનૈયાલાલ મુનશી જેવા જે લેખક છે એ એવું કહેતા હતા કે નરસિંહ મહેતા 16મી સદીમાં 16મા શતકમાં થઈ ગયેલા હતા. પરંતુ જ્યારે કે.કા. શાસ્ત્રીજી છે એ એમનું ખંડન કરતા. ખંડન કરવું એટલે કે એમને પોતાનો અભિપ્રાય આપવો, જે વાત છે એમાં રદિયો આપવો. બરાબર, એને ખંડન કર્યું કહેવાય. તો કહે છે કે એનું ખંડન કરતા તેમણે જે ગુજરાતી સાપ્તાહિક એટલે જે 8 દિવસે જે બહાર પડતું હોય એ સામયિક, બરાબર, તો તેનાથી અનેક ગુજરાતીઓ વિદ્વાનોનું ધ્યાન તેમના તરફ ખેંચાયેલું. ચુનીલાલ શાહે શાસ્ત્રીજીની કલમની શક્તિ પીછાણી તેમને પ્રજાબંધુ સાપ્તાહિકના તંત્રી મંડળમાં કામ કરવા માટે આમંત્ર્યા. આ કામગીરીમાં પણ શાસ્ત્રીજીને ઘણું ઘડવાનું મળ્યું. જગતનું રાજકારણ અને સોદાગરની કિતાબ જેવી 2 કલમો પ્રજાબંધુમાં તેઓ ચલાવતા હતા. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે લેખક કહે છે કે જે શાસ્ત્રીજી કનૈયાલાલ મુનશીને પણ આમ ઠોકી બેસીને પોતાને રદિયો કરતા હોય તો પછી એમાં વાત જ શું પૂછવી. એમણે કલમ શક્તિ અને પ્રજાબંધુ બંને સાપ્તાહિકમાં તંત્રી મંડળ તરીકે ચુનીલાલ શાહે પણ શાસ્ત્રીજીને આમંત્ર્યા હતા. તો આ કામગીરીમાં પણ શાસ્ત્રીજીને ઘણું ઘડવાનું મળ્યું હતું. તો આપણે એ કહી શકાય કે આમ શાસ્ત્રીજીનો વિકાસ જે કહી શકાય ઘડવાનું કામ એટલે કેવું કે એમાં એનું ડેવલપિંગ. જગતનું રાજકારણ અને સોદાગર જેવી કિતાબ છે એમાં પણ એને પ્રજાબંધુ તેઓ પોતાની ચલાવતા હતા.
આ દરમિયાન ગુજરાત વિધાનસભાના બુદ્ધિ પ્રકાશ સામયિકમાં છપાતા શાસ્ત્રીજીના લેખોથી આકર્ષાઈ એ સંસ્થાના મંત્રી હીરાલાલ પારેખે શાસ્ત્રીજીને ગુજરાત વિધાનસભામાં જોડવા નિમંત્રણ આપ્યું અને 11 એપ્રિલ 1936થી તેમણે ગુજરાત વિધાનસભાના હસ્તલિખિત સંગ્રહની કામગીરી પણ સંભાળી અને ખૂબ પરિશ્રમ લઈને ત્યાંની હસ્તપ્રતોની સંકલિત યાદી તૈયાર કરી આપી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ કહે છે કે સાપ્તાહિક જે બહાર પડતું હતું, એટલે કે દર 7 દિવસે જે પ્રગટ થતું સામયિક હોય એને સાપ્તાહિક કહેવાય. એ સાપ્તાહિકમાં કામ કરીને જે એને કહી શકાય કે પોતાનું ઘડવાનું કામ હતું, એણે ખરેખર જગતનું રાજકારણ અને સોદાગરની કિતાબ એવી 2 કલમો પ્રજાબંધુમાં પણ તેઓએ ચલાવી અને બુદ્ધિ પ્રકાશ જે સામયિક છે એમાં પણ શાસ્ત્રીજીએ પોતાનો જે કહી શકાય લેખો છે એ લેખ પોતે આલેખીને મંત્રી હીરાલાલ પારેખે જે શાસ્ત્રીજીને ગુજરાત સમાચાર ગુજરાત વિધાનસભામાં પણ જોડવા નિમંત્રણ આપ્યું અને એ સમય દરમિયાન 11 એપ્રિલ 1936થી તેમણે ગુજરાત વિધાનસભાની હસ્તલિખિત કામગીરીમાં પણ કામ કર્યું. અને આમ શ્રી કેકા શાસ્ત્રીની વાત કરતાં આપણને ખ્યાલ આવે છે કે એ સમયગાળા દરમિયાન મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સન્માન વિદ્વાનની પ્રતિષ્ઠા રળાવી આપનાર કવિચરિત ભાગ 1, 2 અને આપણા કવિઓ જેવા ગ્રંથો તેમણે આપ્યા. સંશોધનનું કાર્ય શાસ્ત્રીજીનું પ્રિય કાર્ય હતું. કહી શકાય કે સંશોધન કરવું એ શાસ્ત્રીજીને ખૂબ જ ગમતું હતું. હેમચંદ્રાચાર્યના અપભ્રંશ કાવ્યકરણની સમજૂતી અપભ્રંશ વ્યાકરણની સમજૂતી પણ સાથેનો ગુજરાતી અનુવાદ તેમણે તૈયાર કરેલો. શાસ્ત્રીજીએ ભાષા, વ્યાકરણ, કોશ, આ ઇતિહાસ, સંસ્કૃતિ તથા સાહિત્ય અને તેમજ પત્રકારત્વ જેવા ક્ષેત્રોમાં પણ વિવિધ પ્રકારે વિપુલ પ્રમાણમાં કાર્ય કરેલું છે. આમ શાસ્ત્રીજીની વાત કરીએ તો તેમણે જે સંશોધન કર્યું છે એ આયુષ્યના છેલ્લા ગાળામાં એમણે શ્રીમદ ભગવદ્ ગીતા જેવા ભક્તિ પુરાણ દશમ સ્કંદનું પણ સંપાદન કરી અને વિદ્વતા પ્રાપ્ત કરવાનું એને ઉજળું પ્રમાણ પૂરું પાડ્યું છે. બરાબર? તો કહી શકાય કે શાસ્ત્રીજીએ ભાષા, વ્યાકરણ, કોશ અને ઇતિહાસ, સંસ્કૃતિ દરેક તબક્કે પત્રકારત્વ જેવા ક્ષેત્રમાં પણ વિવિધ પ્રકારનું વિપુલ કાર્ય, ખૂબ જ વિશાળ એવું કાર્ય કરેલું જોવા મળે છે. સાહિત્ય ક્ષેત્રેનું પ્રદાન એનું ખૂબ જ સંશોધન, સંપાદન હોય, અનુવાદ હોય, વિવેચન હોય, સર્જન ક્ષેત્રે નાટક હોય, કવિતા હોય, ચરિત્ર હોય કે પ્રવાસ આદિમાં એમણે ઘણું નોંધપાત્ર પ્રદાન કર્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે સંશોધન એટલે કોઈ પણ આપણે સંશોધન કરવું એટલે શું થાય કે ફાફા ફોડા કરવા. બરાબર? ગુજરાતીનો સાવ એમ કહીએ કે પ્રાદેશિક ભાષાનો શબ્દ લઈએ તો ફાફા ફોડા કરવા, ખાખા ખોડા કરવા. દરેક પુસ્તકોને વાંચીને એમાંથી તમને કંઈ સારું લાગે એવું તમે અલગ તારવો. બરાબર? બીજું છે સંપાદન. સંપાદન કરવું એટલે શું થાય કે દરેક વસ્તુમાંથી તમે જે કંઈ કર્યું છે, લેખન અલગ તારવ્યું છે, એનો એક સારો એવો આલેખ કરવો. અનુવાદ કરવો એટલે શું થાય તો આપણે બીજી ભાષાઓમાં લખાયેલું કંઈ પણ લખાણ છે એનું પોતાની ભાષામાં પોતે જે અનુવાદ કરે છે, જે કહી શકાય કે આપણે જાણીએ છીએ અનુવાદ એટલે ભાષાંતર કરવું. હવે વિવેચન. વિવેચન એટલે ગુણ દોષ દર્શાવવા, તે વિવેચન કહેવાય. એટલે આમ કહી શકાય કે જે કેકા શાસ્ત્રીએ સર્જન ક્ષેત્રે કવિતા, નાટક, ચરિત્ર બધી જ જગ્યાએ એને ઘણું બધું નોંધપાત્ર પણ પ્રદાન કર્યું છે. શાસ્ત્રીજીની સંશોધક તરીકેની પ્રતિભાની ગુજરાતીના અનેક વિદ્વાનોએ નોંધ લીધી હતી. શાસ્ત્રીજીનું જે પણ કાંઈ સંશોધન હતું એમાં ઘણા બધા ગુજરાતના વિદ્વાનો હતા, એમણે પણ નોંધ લીધી હતી. એના વિકાસમાં ગુજરાત જે વિધાનસભા છે એ મહત્ત્વનું બની રહેલું. બરાબર?
આગળ આપણે જોઈએ તો 1939થી શાસ્ત્રીજીએ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે પણ કાર્ય કર્યું. પોતે મેટ્રિક છતાં ગુજરાતી, સંસ્કૃત આદિ ભાષાઓ અને તેના સાહિત્ય પરનું, જે ગુજરાતના ઇતિહાસ પરનું અને સંસ્કૃત પરનું જ્ઞાન હતું, એ પ્રભુત્વ જોઈને ગુજરાત યુનિવર્સિટીએ તેમને અનુસ્નાતક કક્ષાએ PhDની કક્ષાએ અધ્યાપન કાર્ય કરવાની પણ માન્યતા આપી. તેમના માર્ગદર્શન હેઠળ 16 વિદ્યાર્થીઓ PhD થયેલા અને ગુજરાત યુનિવર્સિટી ઉપરાંત તેમની અધ્યાપક તરીકેની સેવાઓનો લાભ SNDT યુનિવર્સિટીને પણ મળ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જે શાસ્ત્રીજીમાં ઉચ્ચ લક્ષણો હતા અને એનામાં જેટલું જ્ઞાન હતું એમાં આપણે કહી શકાય કે 16 જેટલા વિદ્યાર્થીઓએ એમના હેઠળ PhDની પદવી પ્રાપ્ત કરેલી અને પોતે જે કાંઈ સેવા આપેલી તેમાં ગુજરાત યુનિવર્સિટીની જે SNDT યુનિવર્સિટીને પણ અહીંયા આગળ ગુજરાત યુનિવર્સિટી ઉપરાંત તેમને આવી સેવાનો લાભ SNDT યુનિવર્સિટીને પણ મળ્યો હતો. LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જેવી સંસ્થાઓને તેમની સંશોધન સેવાઓનો લાભ મળ્યો હતો. શાળાની 11 વર્ષની અને ઉચ્ચ શિક્ષણની 52 વર્ષની 1939થી લઈને 1990 સુધી તેમની અધ્યાપન સેવાઓના ગણતા 65 વર્ષની તેમની વિદ્યાકીય કારકિર્દી વિરલ કહી શકાય એવા ઉચ્ચ શિક્ષણની વિરલ હતી. કહેવાય કે બહુ વિરલ એટલે કેવું કે જે દુર્લભ, આપણને જે દરેક જગ્યાએ ન જોવા મળે એવું એનું જે કાર્ય હતું એ વિરલ કાર્ય હતું. બરાબર. હવે આ દરમિયાન અભ્યાસી, સંશોધક, પ્રાધ્યાપક તરીકેની શાસ્ત્રીજીની સેવાનો સાર્વત્રિક રીતે સમાદાર થતો રહેલો. આયુષ્યના અંત સુધીમાં તો શાસ્ત્રીજી સાહિત્યમાં સંશોધન, સંપાદન, કોશ કાર્ય અને લેખન કાર્યમાં તો ગળાડૂબ રહ્યા હતા. બરાબર. પછી આગળ કહે છે કે સંશોધન સંપાદન ક્ષેત્રે શાસ્ત્રીજીએ મહાભારત વિશેની મધ્યકાલીન ગુજરાતી કવિતાઓની કેટલીક કૃતિઓ સંકલિત કરી તેમનું સુંદર સંપાદન કરેલું છે. તે પછી વેદવ્યાસના મહાભારતનો મૂળ અસલી ભાગ કયો અને કેટલો ને કેવો તેનું સંશોધન પણ એણે કર્યું. સંશોધનના ગુણ એને પહેલેથી જ વિકસેલા હતા અને અત્યાર સુધીમાં આપણે જાણીએ છીએ કે સંશોધન કાર્યમાં લેખકે ખૂબ જ આગળ માન સન્માન પણ કેળવેલું છે. બુદ્ધિપ્રકાશ સામયિકમાં પણ આપણે જોયું કે શાસ્ત્રીજીના લેખોથી પ્રભાવિત થઈ ગુજરાત વિધાનસભાના જે મંત્રી હીરાલાલ પારેખ છે એમણે પણ શાસ્ત્રીજીને ગુજરાત સભામાં જોડવાનું નિમંત્રણ આપ્યું અને આવી રીતે સંશોધન કાર્ય એ શાસ્ત્રીજીનું પ્રિય કાર્ય હતું. જે શાસ્ત્રીજીએ ગુજરાત વિધાનસભામાં હસ્તલિખિત ગ્રંથ સંગ્રહની પણ કામગીરી સંભાળી અને ખૂબ પરિશ્રમ લઈને હસ્તલિખિત અંકોની સંકલિત યાદી પણ તૈયાર કરી હતી. આ સમય દરમિયાન તેમણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કવિઓ વિશે કવિચરિત ભાગ 1 પણ અને 2 પણ આપણે જોઈ ગયા કે રજૂ કર્યા હતા. અને આમ હેમચંદ્રાચાર્યના અપભ્રંશ વ્યાકરણનો પણ એમણે ખૂબ જ વ્યવસ્થિત અનુવાદ તૈયાર કર્યો હતો. આમ જોઈએ તો લેખક એવું જણાવવા માગે છે કે કેકા શાસ્ત્રીજી છે એમની સંશોધક તરીકેની પ્રતિભા ગુજરાતના અનેક વિદ્વાનોએ નોંધ લીધી હતી. શાસ્ત્રીજી છે ગુજરાત વિધાનસભામાં જોડાયા ત્યારથી તેમના સંશોધક તરીકેની પ્રતિભા પણ ખીલી ઉઠી હતી. આમ આપણને જોવા મળે છે કે સંશોધન કાર્ય એણે મહાભારત વિશે ગુજરાતની મધ્યકાલીન ગુજરાતની પણ કેટલીક કવિતાઓ, કેટલીક કૃતિઓ વગેરેમાં સુંદર મજાનું સંપાદન કરેલું. તે પછી વેદવ્યાસના મહાભારતનો મૂળ અસલી ભાગ કયો, કેટલો, કેવો તેનું સંશોધન કર્યું. આમ આવા સંપાદનની પાછળ એમના આયુષ્યના અવશેષે શ્રીમદ ભાગવત જેવા ભક્તિપુરાણના દક્ષમ સ્કંદનું પણ સંશોધન સંપાદન કરી તેમનું વિદવત પ્રતિભાનું ઉજ્જવળ પ્રમાણ સૌને આપ્યું છે. વળી મહાભારતમાંથી ભારત સંહિતા અને તેમાંથી 8800 શ્લોકની જય સંહિતા તારવી આપવાનું કઠિન કાર્ય તેમણે કરી આપ્યો છે. તેમણે શ્રીમદ ભાગવત ગીતામાંથી પણ 101 શ્લોકની ગીતા શતશ્લોકી
પણ તૈયાર કરી છે. શ્રી કેકા શાસ્ત્રીએ નાની ઉંમરે પણ આવું કાર્ય કરીને પોતાની જે ખ્યાતિ છે એ ગુજરાતી સાહિત્યને ખૂબ મોટી પ્રદાન કરી છે. સંશોધન એ શાસ્ત્રીજીનો પ્રિય વિષય છે, એટલે એમણે હેમચંદ્રાચાર્યના અપભ્રંશ વ્યાકરણથી લઈને ગુજરાતીના અનુવાદ એમણે તૈયાર કર્યા છે. આમ સંશોધનની કાર્ય પ્રતિભાની નોંધ ગુજરાતના અનેક વિદ્વાનોએ પણ કરી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે સેશન છે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આના પછીનો જે આગળ ચેપ્ટર છે એ હું આના પછીના ઓડિયો ક્લિપ દ્વારા તમને જણાવીશ અને સમજાવીશ. બરાબર? ઓકે.